स्वरूपाय नमो संख्य प्रमूर्तये नमो युगल रूपाय नमो श्री परमात्मने नमो यनादि कृष्ण नारायणाय नमः नमः श्री कुमरालक्ष्मी गोपाल जनु से नमो नाथादिनाथाय नमो कांत कृपालवे नमो धर्मादिगोत्रे बालकृष्णाय ते नमो नमो धर्मादिगोत्रे कृष्णनारायणाय नमो ओम नादि कृष्णनारायणाय नमो नमः ओम श्री श्वेताय व्यासरीने नमो नमः ओम श्री लक्ष्मी नारायण सहिता भगवान ने नमो नमः ओम श्री हरि शरणागति संत मुक्त मंडल ने नमो नमः श्री लक्ष्मी नारायण सहित આગળ વાર્તા કથા વાંચજો. હરિયાણાથી ચંડીગઢના ભગત શેરગીલ ભગતે બધાને જય નથી દીધા. રાજસ્થાનમાં બનવારીલાલ ભગત જે બધા મિલિટરીમાં હતા, ઘણા ભક્તોએ દીક્ષાઓ લીધી, ભક્તોએ જય નથી દીધા. જય ભગવાન બોલ્યા છે, ચારે બાજુથી મંડળોના મંડળો જય જયકાર કરતા આવશે. ભગવાન પણ એવો પ્રતાપ વાપરશે, એવા પરચા પૂરશે, ભક્તિવાળા ભગવાનને ઓળખશે. આવા ચમત્કાર, આવા પરચા, આવા દર્શન, આવી લીલા હજુ દિવસે દિવસે ભગવાન છે ને કૃપા વાપરતા જાય છે, વાપરતા જ જાય છે. બોલ્યા તો વચન આપ્યું, જેમ જેમ સમય જશે એમ ભગવાન કે અમે પણ એવા પરચા પૂરશું, લોકો બધા જાગશે, પટેલ સમાજ જાગશે કે આવા મહારાજ, આવા ગુરુ, આવા ભગવાન, આવા સંત આપણા પટેલપુરમાં થઈ ગયા. બાકી અમે ચમત્કાર વાપરશું ત્યારે બધાને આંખો ઉઘડશું. શાસ્ત્રોમાં તો લખ્યું બધું કે જેટલા ભારત દેશમાં, જગતમાં જેટલા અવતારો ભગવાનના થયા એ અવતારોને ધારણ કરનારો હું અનાદિ કૃષ્ણ નારાયણ. ભગવાન બે ત્રણ નથી, એક જ. અનાદિ નારાયણ કયો, લક્ષ્મીપતિ નારાયણ કયો, સત્ય નારાયણ કયો, બદ્રી નારાયણ કયો, 1000 નામ છે એને ભગવાન. આ બધી લીલા કોની છે તો કે અનાદિ કૃષ્ણ નારાયણ, એટલે મૂળ સ્વરૂપ ઉપર બેઠેલા પરમ ધામમાં કાંઈ બિરાજે છે. એણે આપણા પટેલપુરમાં અવતાર થયેલો, છેલ્લો અવતાર ભગવાનનો, આ કળિયુગમાં છેલ્લો અવતાર. આજથી 34-33 વર્ષ પહેલા સાક્ષાત હાજર હતા. આ સભામાં બેઠેલા કેટલા ભક્તો દર્શન કર્યા છે, એના ચરણના ચિહ્નો જોયા છે. આ નકલી વાતો નથી. એના પગના ચિહ્નો જોયા છે, હથેળીમાં ચિહ્નો જોયા છે, ધનુષબાણ, ત્રિશૂલ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, કળશ. આ ભગવાન પણ એના ચિહ્નો છે. શાસ્ત્રોમાં લખાયેલું છે, પણ શાસ્ત્રનું જ્ઞાન કેવી પાસે? આ બધી હકીકત પદ્મપુરાણમાં લખાયેલી છે, પણ કોણ વાંચે, કેને ખબર? તો શાસ્ત્ર પ્રમાણે જેના પગની અંદર 37 ચિહ્નો છે, જેની હથેળીમાં 7 ચિહ્નો છે,
જેના સાસરમાં લક્ષ્મીજી બિરાજમાન છે એવા કુકાઓ ધામમાં આપણા દેવાણી પટેલ કુળમાં જેણે અવતાર થયો છે એવા અનાદિ કૃષ્ણ નારાયણ કયો, કૃષ્ણ વલ્ભાચાર્ય નારાયણ કયો, શ્વેતાયન વ્યાસ હરિ કયો, બાલકૃષ્ણ નારાયણ કયો, લક્ષ્મીપતિ કયો, રાધાપતિ કયો, સ્વયં અનાદિ કૃષ્ણ ભગવાન પરમધામના પતિ પોતે સાક્ષાત આવ્યા તો આવ્યા, એવડી કૃપા કરી અનેક ભક્તોએ હાજરીમાં જાણ્યા જેવા તેવા. વિયા ગયા પછી આપણે રામ રામ તો એમ વાત નથી. હયાતીમાં સાક્ષાત ભગવાન છે એ મોટા ભાગના સાધુ સંતો ભક્તો બધા જાણી લીધા હતા. કુકાઓમાં ઘરે ઘરે એવા ભક્તો છે જેને ભગવાનના ચરણના ચિહ્નો જોયા છે. પોતે બહુ કૃપા કરતા, ઓળખી લેજો, અંધારામાં રહેતા નહીં. પટેલ કુળમાં ભગવાને અવતાર થયેલો છે. આ જુઓ, ભજન કરજો, વાદ વિવાદ ન કરતા. ભગવાન મળી જાય પછી સબરીને કેવી ભક્તિ લાગી. લોકો ગમે એમ કહે ભાઈ પાછા નહોતો પણ સબરી રામની વાટ જોતા. રામ આવી ગયા પછી કેવડી ભક્તિ, વિચાર તો કરો કેવી ભક્તિ. ઓલા માતંગી ઋષિના શિષ્ય બધા રોજ ત્યાંથી નીકળે શું ચર્ચા કરે ખબર છે કે શું કરે સબરીને, ક્યાં શું મજી શું કરો તો આજ મારી ઘરે રામ આવવાના છે. એટલે કે ફૂલ પાછું રોજ આંગણું લીપે, ફૂલ પાથરે, ચોક પૂરે, રંગોળી પૂરે, રોજ રોજ. શું એના ગુરુ મહારાજ એવા સમર્થ હતા ને ગુરુ મહારાજે વચન આપ્યું હતું કે ભગવાનને ગોતવા તારે નહીં જવું પડે, ભગવાન તને ગોતવા મળવા જા. એવી ભક્તિ, એવો આશીર્વાદ, એવી નિસ્વાર્થ ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ. ગુરુનો આશ્રમ મારવા જાય, સેવા કરવા જાય, કોઈ કંઈ માગે નહીં, મને આમ જો તેમ જો કાંઈ નહીં, નિસ્વાર્થ. ગુરુ મહારાજ રાજી રહેજો મારા ઉપર. રાજીપાના ગુરુના આશીર્વાદથી રોજ ફૂલ પાથરે. ઓલા માતંગી ઋષિના બીજા શિષ્ય બધા નીકળે ત્યાંથી રસ્તેથી તો ઓલી સબરી પાગલ થઈ ગઈ, પાગલ. કે આપણે આટલા જપ કરી છે, તપ કરી છે, યાત્રાઓ કરી છે, પુણ્યદાન કરી છે, કોઈ ભગવાનના દર્શનની સપનામાં નથી આવતા. અને એ કે મારી ઘરે રામ આવે, ભગવાન મારી ઘરે આવશે. ગાડી થઈ ગઈ, પાગલ થઈ ગઈ. ઋષિના આશ્રમમાં જઈને વાતો કરો બેટા. માતંગ ઋષિ સાંભળી ગયા કે કેની વાત કરો તો કોઈ સબરી આપણી નથી ઝાડુ મારવા આવતી, કેની વાત કરો. ત્યારે માતંગી ઋષિ સમર્થ પુરુષ જોઈજો. મોટા પુરુષ હોય ને એ જે સમજી વાત સમજીએ કે બાકી જગતમાં બીજો કોઈ સમજી ન કે મોટાની વાત મોટા સમજીએ. માતંગી શું બોલ્યા કે સબરીએ જે માર્ગ લીધો છે, જે દરજે ભક્તિના માર્ગમાં પહોંચી છે ને એ તમારે હજી પગલું ભરવાનું બાકી છે. તમારે હજી પગલું ભરવાનું બાકી છે. ભલે તમે જપ કરો, તપ કરો, હોમ કરો, હવન કરો, રામનો રાજીપો એના પર છે. ભગવાન એની કૃપા, એની શુદ્ધ ભાવની ભક્તિ છે અને અમારા આશીર્વાદ છે. ભગવાન જરૂરની ઘરે આવશે. તમે એ માર્ગમાં પગલું કર્યું, પાગલ કહો છો પણ તમારે પાગલ થવું પડશે. હો લાગો ભગત થોડો નાનકડો બાપડો ભલે નાખે, પાગલ થવું પડે ભગત. નરસિંહ મહેતા પાગલ થઈ ગયા, મીરાબાઈ પાગલ થઈ ગયા, રાજ હરદેવાડાને શોખ મૂકીને બધા જુઓ હાલી નીકળ્યા ભગવાનને માર્ગે. નરસિંહ મહેતા જુઓ, જલારામ બાપા કયો, કેવા કેવા મોટા ભક્તો થયા. આ દાદા કાચર કયો, ભગવાનમાં સર્વ સમર્પણ ભક્તિ કરી, ભગવાન હાથ આવી ગયા પછી એ લાભ ભૂલાય નહીં. એમ આપણને ભગવાન હાથ આવી ગયા. સબરીને જે મળ્યા ને એ સાક્ષાત આપણને આવી મળ્યા છે. ગોપીઓને મળ્યા એ આપણને આવી મળ્યા. 500 પરમહંસોને મળ્યા ને એ આપણને આવી મળ્યા. પણ લાભ કેને મળે? શરણે જાય એને લાભ મળે. અહીંયા જતો હોય આપણે એમ કે ઝાડ અહીંયા આવે, લીમડા ઝાડ અહીંયા, વડલા અહીંયા આવે, આપણે ત્યાં જવું પડે. તરસ લાગી ગયું તો ગોરા પાસે જવું પડે. નદીની પાછળ હોય તો નદીમાં જવું પડે, પાણી પીવા જવું પડે. એ આપણી પાસે આવે, ગોરો આપણી પાસે આવે, આપણે ગોરા પાસે જવું પડે. ઝાડુ આપણી પાસે આવે, આપણે ઝાડોની જે છાંયો જોતો હોય
ઝાડ નીચે જવું પડે. એ મોટા મોટા સંતો ભક્તો લખી ગયા, દુઃખ ટાળીને સુખી હોય થાવું રે, ત્યારે પ્રગટ પ્રભુજી પાસે જાવું રે. આદિ અંતે મધ્યે એક જ વાત રે, પ્રભુ જુગો જુગમાં સાક્ષાત રે. ના મળે પ્રગટ ભગવાન રે, કા તેના મળે લે કલ્યાણ રે. દેહ વિના તો કોટી ઉપાય રે, પરમ ધામે નવ જવાય રે. અરે સાધન ઘણા છે, મોક્ષ માટેના સાધન શાસ્ત્રમાં ઘણા લેખા, ઘણા. સાક્ષાત ભગવાન મળે ને એનો રાજીપો મળે, આ પ્રગટ ભગવાન મળે, પ્રગટ ભગવાનના સંત મળે અને સમજણ મળે, રાજીપો મળે, ત્યારે ભગવાન કે મોક્ષ ને રૂચમાં લઈ આપ. એને લાવા યાત્રા કરવાને ન હોય, મહિલા પછી હું થઈશ એ વિચારવાનું ન હોય. એને જીવતા થતે દેહ પરમધામમાં પહોંચી ગયા છે આપણે. આ ભગવાનનું સુખ, લાલજીના દર્શન અને સુખ ભગવાન આપી રહ્યા છે. એ પરમધામ છે આપણે માટે. આપણે માટે પરમધામ આઘું નથી. ઓલા બ્રહ્માજી દેવતા 2 યુગ વયા ગયા, એટલું હાલ્યા તોય પરમધામ નહોતું આવ્યું. ભગવાન પાસે પહોંચ્યા, મારે કે આને આમ કર્યું, ઓલા દેવ કે આને આમ કર્યું. અંદર ઝઘડો થયો શંકર ભગવાન ને બ્રહ્માજી. બોલો, ભગવાનની લીલા હતી. કોણ? ભગવાન કે તમે અહીંયા મારી પાસે પહોંચ્યા ને, હવે પહોંચ્યા ને અમારી પાસે. 2 યુગ વયા ગયા, રાજાની 3 પેઢી ઉકલી ગઈ. એનો દીકરો એનો દીકરો એનો દીકરો 3 પેઢી ઉગી ગઈ. હવે શું કર્યા કરો? બેટી ને 2 જણા પાણીમાં લીટા કરી લ્યો. હાલો દાદા ભગત શીખવાડજો બધા પાણી લીટા કરવાનું. લોટમાં નહીં, પાણીમાં. પાણીમાં લીટો કરજો તો કાલ કાકતા કરજો, બધા કરી દેજો. એટલે જે કાંઈ થયું હતું, બન્યું હતું, મન દુઃખ થયું હતું, ભૂલી જાઓ. ભગવાન સાક્ષાત મળ્યા અને એને રાજી કરવા છે, પરમધામમાં જવું છે, અને વચમાં કાંઈ મન દુઃખ આવતું ને એને ભૂલી જાઓ. અન્ન પાણીમાં લીટો કર્યો કહેવાય. રાજુ ભગત મન દુઃખ થયું ભૂલી જાઓ. કોઈને કામ બોલાઈ ગયું, કાંઈ બોલાઈ ગયું, ગરમ નરમ બોલાઈ ગયું, ભૂલી જાઓ. મારા ભગત છે ને, ભક્તો વઢે તો સારું, આપણી ભૂલ સુધરે એમ વિચારો. ભક્તો વઢે ને આપણે ભૂલ સુધરે, આગળ રસ્તો દેખાય આપણે કે વાત સાચી. એમ ભારત કે ભક્ત મંડળે બ્રહ્માજી શંકર ભગવાન ભેટી પડ્યા, એ ભેટવાનું ચાલુ. ડાઘ નો થવા દેવું, આ દિલમાં ડાઘ નો થવા તો મારે જાજી થાય. દિલમાં ડાઘ થાય ને દાદા વખતે હું જોઈ લે. પછી અમારી ભાઈ હોય ભાઈ ઘડી ઘડી આમાં કરે, પછી સ્વસ્તિક વખત અમારા 2-3 ગ્રામ ગયેલું, પછી આમ જોઈ તને હું પછી જોઈ લઈશ, તને હું પછી જોઈ લઈશ. બોલો આમ જોઈ લો, આવું બધું બોલવાનું આવડે. આપણે એવું નથી કરવાનું, ધ્યાન તને પછી જોઈ લઈશ એમ. વખત ભૂલચૂક થઈ ગયું, માફ પાછું વળી જવાનું. આપણે મહારાજ કહે છે આ વખતે અમે એવો સિદ્ધાંત લઈને આવ્યા છે કે હારીને રાજી થાવ. વિચાર કરો, હારીને રાજી એવો નવો સિદ્ધાંત લઈને આવ્યા છે. જીતીને નહીં, હારીને. શું કામ એમ કહ્યું? બધાનો ઉદ્ધાર કરવો. આમાં થાય કંઈ અવડું વેળ બોલે, ઓલું કરે, થોડું પાછું આવતો બંધ થઈ જાય. જોયું ને, આપણે જોયું ને, કંઈ બોલીએ કે જોયું એમ. પછી આવ્યો બેજા લઈને આવતા. ખીજાણા હોય તો અહીંયા ન જવાય, ત્યાં જવા થાય. એટલે ભગવાન કે આવે તો અમે એવી દયા વાપરી છે, એવી દયા વાપરી છે કે શરણે આવે એનું કલ્યાણ કરવું છે. અરે અમથા અમથા નામ લે, ઓમ મનાદી કૃષ્ણ નારાયણ, તો એનો અમારે ઉદ્ધાર કરવો. પટેલનો દીકરો હોય છે, અમારું ભજન નહીં કર્યું હોય પણ ખાલી એટલું અમર છે કે અનાદિ ભગવાન થયા, આપણા પટેલ હતા. ભૂકાઓમાં જે મહારાજ થયા, ગુરુજી થયા, ભગવાન થયા, એ આપણા પટેલ હતા, દેવાળી હતા.
ભાઈ આટલો ખાલી અમને આટલા ભાવથી અમને યાદ કરશે ને એને અમે ધામમાં કેળવા ભલે અમારું ભજન ન કર્યું હોય તોય વિચાર કરો, ભજનની વાત તો એક ઓર રીતી ખાલી પટેલના દીકરા હોય ને આટલું ખાલી અનુસંધાન રહીએ અનાદિ કૃષ્ણ ભગવાન છે, એના મંદિરો ત્યારે કોઈ થાય છે, પરચા ગવાય છે. એ આપણા પટેલ હતા ભગત, એ કુકાવાળા હતા, આપણા પટેલ હતા, દેવાણી હતા. બહુસાગર તરી ગયો કેમ તો કે હાજર રામ હતા ને રામને ભગવાન કોઈ કહી નથી ગયા. કૃષ્ણ ભગવાનને ભગવાન કહી નથી ગયા. પાંડવ અને ગોપીઓ સિવાય ઓલા હો ભાઈ હતા કોઈ ભગવાન નો કીધા કરે. દુનિયા આખી હતી. યાદવ સમાજ આખો હતો. શું કહ્યું ભગત? આપણા યાદવ સમાજના શિરતાજ સ્વયં ભગવાન કોઈ નથી કીધા. એને કીધા કે અપૂર્વજી ને ઉદ્ધવજી બે ચાર જણાના નામ લખ્યા. આટલા યાદ હોય કૃષ્ણ ભગવાનને ઓળખાતા કે આ કોણ છે. ગોપીઓ ને પાંડવો ઓળખાતા, આંગળીને વેઢે ગણાય એટલે ઓળખાતા. કેમ તો કે હાજર હોય ને, પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે આ રમાપતિની રીત. રમાપતિની રીત જગત આંતરું ભીત. કાંઈ સમજાય જ નહીં. ભગવાન કૃપા કરે તોય ન સમજાય. બોલો મારા જે પર બોલ્યા હો ભાઈ, હું એકલો આવ્યો તો મને કોણ ભગવાન કે કેમ બોલ્યા? હું એકલો જ આવ્યો હોત, આ તમને બધા નો લઈ આવ્યો તો મને ભગવાન કોણ કે? એટલે તમને હારી લેવો. ડંકા તમારે વગાડવાના છે, જય જયકાર તમારે કરવાનો છે, ભગવાનનો યોગ તમારે દેવાનો છે, ભક્તિ દેવાની છે, અનેક જીવનું ભક્તો દ્વારા સંતો દ્વારા અને ભગવાન પોતે કલ્યાણ કરવાના. આવો સંકલ્પ કરીને ભગવાન આવ્યા જ પણ સાવધાન કર્યા ભક્તોને. શું કે નવા ભક્તોને બળ દેવું, એને મોડા ન પડો કે આપણા મહારાજ કેવા છોકરા. આ તમારે કુકવણી એક વાત કરી દઉં. સાયકલો લઈને બધા જુનાગઢ પગેલામાં જતા મહારાજની હયાતીમાં. કુકાઓથી 8-10 જણા નીકળ્યા સાયકલ લઈને. એક દરબારનું ગામ આવ્યું, રજપૂતનું ગામ આવ્યું. એ છોકરાઓ વાઈડ આવી છે, બધાને સાયકલ લઈ લીધી. સાયકલ લઈ લીધી બધાની. અહીંયા આપણું કોણ? રજપૂતનું ગામ આપણું બરાબર. ત્યાં આપણું કોણ? કોણ આપણે સહકાર આપણે મદદ કરે? મગજ. એમાં 2-3 જણા તો એક ડોબરિયા પરિવારને ભગત રોવા માંડ્યા. હું બીજા સાયકલ માગીને આવ્યો. સાયકલે ઘરની નથી. કોકની સાયકલ લઈને માગીને આવ્યો તો જાવું તો જુનાગઢ પગેલા તો મારા. એ ગામવાળા સાયકલ લઈ લીધી બધા મીંડ્યા રોવા. એક ભાઈ રોવા મીંડ્યો. ત્યારે ભગવાન આપણે અનાદિ કૃષ્ણ નારાયણ જોઈજો એ ક્યાં નથી. મારે પ્રગટ થયા હો. એ દરબારનું રૂપ ધારણ કર્યું, મોટી મોટી મૂછું, માટે મોટી પાઘડી અને મજબૂત બોડી આપ્યું. આવીને આપણે ભક્તોને કહેવા માંડ્યા, એટલે છોકરા કેમ રૂવો છો? કેમ રૂવે છે? કે બાપા કે આ લોકો અમારી સાયકલ લઈ લીધી બધા. તમે ક્યાં જતા હતા? અમે અમારા ગુરુને દર્શન કરવા જતા. અમારા ગુરુ છે શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય, જુનાગઢમાં ગુરુની પૂજા કરવા જતા હતા. કુકાઓથી અમે આવી હતી બાપા. આમ આમ થયું. અનાદિ કૃષ્ણ ભગવાને દોડા કાઢ્યા બધા છોકરાઓ કે ગુરુની પૂજા કરવા જતા હોય ને એની સાયકલ ન લેવાય. લઈ ગયો બધા પાછું. પાપ લાગે પાપ. લઈ સાયકલ લઈ છોકરા સાયકલ લઈ લો, પાવન લઈ લો. બધા સાયકલ લઈને જુનાગઢ પહોંચ્યા ને વખત બેઠા ને બધે અમે બેઠા. મારે સામે ભગવાન શું કીધું જોયા? ભાઈડાના ભડાકા જોયા? એમ કોઈ બોલો કાઠિયાવાડી ભાષામાં ભડાકા જોયા? સાયકલ દઈ દીધી પાછી બધા. હા જે ભક્તો મારે પહોંચી ગયા મોટા દરબારનું રૂપ કરીને, મોટી મોટી મૂછું લઈ લો. અને ઓલા ડોબરીનો દીકરો રોતો હતો ને, મારે કે શું ખબર છે? હું કે તું કે રોતો હતો. તને ખબર છે તારો બાપ કોણ છે? તમને કોઈ હેરાન ન કરી. અનાદિ કૃષ્ણ ભગવાને જેનો હાથ ચાલ્યો છે ને એને કોઈ તાકાત નથી વાળ વાંકો કરી શકે. અરે કોઈ દેવી દેવની પણ તાકાત નથી એનો વાળ વાંકો કરી શકે. બધે નમસ્કાર કરે. ઓ આ તો અનાદિ કૃષ્ણ ભગવાનના ભગત. મહાકાળી માતા આવ્યા ને કચ્છમાં ભગત. મને નથી બોલે. હવન કુંડમાંથી કોલસા હરકતા કોલસા બાઈને મૂકતા હતા. હવન ચાલુ હતું, કુંડમાંથી કોલસા બાઈને મૂકતા હાથે હાથ પકડી પકડીને કોલસા બાઈને મૂકી.
ગુજરાત કર્યો. હું જઈને પગે લાગ્યો એ માતાજી મારી મને આશીર્વાદ દેજો. ખૂબ રાજી છે, ખૂબ. તમે આ બધાને ભગવાન ઓળખાવ્યા ને, હું બહુ રાજી. મહાકાળી માતા પાવાગઢવાળા. હા, આમાં પીઠાઈ નહીં મહાકાળી માતા. તમે યાદ નહીં કહો. ખૂબ રાજી સૌ. વિચાર તો કરો. દેવી દેવતા બધું જાણે છે, જગતમાં કોણ આવ્યા છે. ભગવાને સ્વયં અવતાર થયેલો છે. આ બધા ભગવાનના મળેલા મુક્તો ભક્તો છે. દેવી દેવતાઓ જાણે છે. હકીકત ક્યાં? બે હુલાપુરા બાપા આવ્યા એ ગામડામાં, એના મંદિરો છે બધાને. મીના કહેવા બધાને કે માનજો, ઓળખજો, આમ રામવાસ કરી રાજીમાં જામું તો ઓળખજો, ભજન કરજો, એનું ભજન કરજો. અમે એના મૂકેલા દેવ થઈ. જગતમાં અમે પૂજાય થઈ, પણ અમે એને શક્તિ આપી તમને મોકલ્યા છે. અમે એના મૂકેલા દેવ થઈ, એની પૂજા કરજો. અને અમે માતા એમ બોલ્યા, શું બોલ્યા? હળકતા પોલસા ઉપર હાઈલા, હાથમાં હળકતા પોલસા. લાલજી માજી આમ રામવાસ કર્યો કે આ અમારા બાપ છે, આ અમારા બાપ છે. અમે જેટલી માતાજીઓ છે, દેવીઓ થઈ, અનાદિ નારાયણની દીકરીઓ છે. વિચાર કરો, એટલી અમે દેવીઓ થઈ, અનાદિ કૃષ્ણ નારાયણે સમયે સમયે અમને શક્તિ આપી આપીને મોકલ્યા. જાઓ તમે અવતાર લ્યો, તમારું કામ છે. દેવતાઓને, ઈશ્વરોને, આ બધા અવતારોને મોકલનારા મહારાજ છે. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટી મુક્તાભિવંદિત ધામ ધામેશ્વરનાથ સર્વયવતાર કારણમ મુક્તે સમ જયવતારે સમ સચ્ચિદાનંદ વિગ્રહમ શ્રી કૃષ્ણ વલ્લભમ નાથમ જગત જન્માધિકારણમ આ લક્ષ્મણ સંહિતામાં ગ્રંથમાં આ ચોખ્ખું લખ્યું. દિવ્ય રિદ્ધિમ દિવ્ય સિદ્ધિમ દિવ્ય સેવા દદેચવ ઇત્યુક્ત્વા ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્ય ઇષ્ટકૃત. આ ચોખ્ખું. ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્યને બધે કૃપા કરી છે, બધાને દિવ્ય સેવા આપી છે, દિવ્ય દર્શન આપ્યા છે, દિવ્ય સુખ મેં મારી મુક્તિને આપ્યા છે. અને આ બધું મેં રાજીપાથી આપ્યું છે. કાંઈ બાકી રાખ્યું નથી. ભક્તો કાંઈ ભગવાને બાકી નથી. આપણે જેટલા આઘા રહ્યા એટલે આઘા, પણ આપણે હૃદયમાં બેઠા છે એવા અનાદિ કૃષ્ણને તમે વિચાર તો કરો. કેટલા વર્ષો પહેલા પોતે બોલ્યા છે કે જ્યારે કોટી મંડળોના મંડળો આખા ભારતમાંથી આવશે, કાશીના બ્રાહ્મણો ગોતતા ગોતતા આવશે કે આ ભૂકાઓ કઈ બાજુ આવ્યું. વિચાર તો કરો. જ્યારે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણના શાસ્ત્રો વાત છે ને, અને મહિમા હમણાં જાણશે ત્યારે આંખ ઉઘડશે નહીં કે આ કુકાઓ કઈ બાજુ આવ્યું. કારણ કે કુકાઓને ગોતતા ગોતતા આવશે, પછી એમ કરતા કરે કે તમને ગોતતા ગોતતા આવો. દાદા ભગત તમને ગોતતા ગોતતા આવો. મારે આપણે શું ગોતતા કે આ અનાદિ કૃષ્ણ ભગવાન થયા, એને આ આંખથી કોઈ જોયા છે? એવા કોઈ ભગત છે તો અમારે મળવું. કાશીના બ્રાહ્મણો ગોતતા ગોતતા. કાશીના બ્રાહ્મણો યાત્રાએ આવશે, પશ્ચિમ કાશી કેવાશે જીરે. એ કાશીની સાલમાં પ્રગટે વિચાર્યું, વિદેશ કાગળો લખિયા ધીરે. કુકાઓ ધામનું વર્ણન, બ્રહ્મપેલેસનું વર્ણન. જગતમાં જે કાળ થઈ છે, ખાલી ભગવાને બ્રહ્મ પેલેસનું નામ લખ્યું છું, અનાદિ કૃષ્ણ નારાયણનું બ્રહ્મ પેલેસ સુવર્ણ મંદિર લખ્યું ને. કુકાવાથી બધા ટ્રસ્ટીઓ ગયા જુનાગઢ, મારે તમે આવું મોટું નામ લખ્યું, તમારે હસ્તાક્ષર આ લખ્યું. અનાદિ કૃષ્ણ ભગવાનનું સુવર્ણ મંદિર. ભગત
ને સરદારજીનું સુવર્ણ મંદિર છે ખબર છે ને? અમૃતસરમાં સરદારજીનું ગુરુ નાનકનું સુવર્ણ મંદિર ઉનાળા પત્તાથી મળ્યું. એવું મંદિર આપણા કુકાવાવમાં અનાદિ કૃષ્ણ ભગવાને અગાઉ નામ આપ્યું. અનાદિ કૃષ્ણનું ભગવાનનું સુવર્ણ મંદિર, બ્રહ્મ પેલેસ, ભગવાનનો બંગલો. બ્રહ્મ પેલેસ એટલે ભગવાનનો બંગલો, સુવર્ણ મંદિર. ત્યારે આપણા ભક્તો બધા ગયા જુનાગઢ, મહારાજ તમે આવું મોટું નામ આપ્યું સુવર્ણ મંદિર. આપણે આ સાદું મંદિર કરવું, પથ્થરનું કરવું ને તો એ કેટલા વર્ષ લાગશે, કેટલો ખર્ચો થઈશ. અને આપણા ભક્તો બધા ગરીબ છે, ખેડૂત છે. આ કેવી રીતે થઈશ? ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ શું કીધે કુકાવના ટ્રસ્ટીઓને કે અમે બધાની એવી મનોકામના પૂરી કરશું ને, એ બધાના મનોરથ પૂરા કરશું ને, સંકલ્પ પૂરા કરશું ને, એ બધા હોનાના બિસ્કીટ લઈને તમને દેવા આવશે. હોનાના બિસ્કીટો લઈને તમને દેવા આવશે. અને જેમ બિસ્કીટો ભેગા થાય જ્યાં સોનાથી પત્ર મળતું જાવ, મંદિર મળતું જાવ સોનાથી. તમારે કુકાવાળાને કાંઈ કરવાનું નથી. એ કોઈ કુકાવાળા નથી કરો. કુકાવાળાને તમારે કાંઈ કરવાનું, તમારે તો ચા પાણી નાસ્તાથી હાચવવાના બધા. ખાલી ચા પાણી નાસ્તાથી હાચવવાના છે. અમે એવા પંચા પૂરશું, બધાના મનોરથ પૂરા કરશું કે બધા હોનાના બિસ્કીટો લઈને ચારે કોર છે આખા ભારતમાંથી આવતો સરદારજી આવશે ને રાજસ્થાનના મારવાડી ગોત આવશે. આ તો ભગવાનના સ્વમુખના શબ્દ જો ભગત આપણે વાતો કરી એમ નથી. સાક્ષાત ભગવાન અનાજ પોતે બોલતા કે હજી તો આપણે વાવણી કરી છે, મોલ પાણી થવાનું તો હજી બાકી. અને અમને જે પણ મારે પગ દબાઈ મારે કે તમારા કરતા તમારા છોકરા ચડિયાતા કામ કરશે. કેમ કે ધામમાંથી તમારા વંશ પરંપરામાં મારા ધામના મુક્તો આવશે. ધામમાંથી મુક્તો બધા આવશે. આપણી કે બધા બી એવા જબરા કામ કરશે, એવા પાવરવાળા આવશે ને આપણે વિચાર થાય આપણે તો કાંઈ જ કરી ગયા, કેવું કરી દીધું, ક્યાં ગયો અટકાઈ ગયો લાગે ખરેખર. આ બધે કેવડો પાવર કેવડો, ને ભલે નાના છે પાવર કેવડો. હું ભગવાનના ધામમાં જ આવેલા એમ કે મોરના ઈંડા છે ચિતરવાનું પડે. લઘુ ભગત મોરના ઈંડા ચિતરવાનું એ કે કલર ન કરવો પડે, કલર કરેલા હોય જ. એમ ધામનાથી મુક્તો આવે ને એના લક્ષણ એ પ્રમાણે હોય જ. એવા જ કામ કરવાના છે બધા. આપણે જોઈશું બધું. ભગવાન રાખશે તો જોઈશું આપણે, બીજો અવતાર કરશું. લીલા તો ભગવાનની જોઈ ગાવી જોઈ. એવા અનાદિ નારાયણ, બધા નારાયણના નારાયણ, બધા દેવોના દેવ, બધા ઈશ્વરોના ઈશ્વર, બધા અવતારોને ધારણ કરનારા અવતારી નારાયણ એવા અનાદિ કૃષ્ણ નારાયણ આપણા પટેલ કુળમાં અવતાર થયેલો. 5000 વર્ષ પહેલા વ્યાસ ભગવાન લખી ગયા. એમનું મારા નથી એવા ભગવાને પોતાના ગ્રંથમાં લખ્યું. વાયુ પુરાણમાં વ્યાસ ભગવાન 18 પુરાણ છે, વાયુ પુરાણ છે. વાયુ પુરાણમાં લખી ગયા ભગવાન ભવિષ્યામી શ્વેત શિખાયુક્ત શ્વેતાય નામના હરિ સ્વયં. વિચાર કરો શું લખી ગયા. ભવિષ્યામી એટલે હવે પછીના સમયમાં 5000 વર્ષને છેડે શ્વેતાએ નામ ધારણ કરી અને ભગવાન સ્વયં આવશે એમ વ્યાસ ભગવાન પુરાણમાં લખી ગયા. અનાદિ કૃષ્ણ ભગવાન કે એ પ્રમાણે હું આવ્યો છું. કાંઈક આમ વર્ષો દીધું આમ થયું તેમ થયું ભગવાન કીધા એમ નથી. શાસ્ત્ર પ્રમાણે ભગવાનનો અવતાર, શાસ્ત્ર પ્રમાણે ભગવાનના ચરણ કમલમાં ચિહ્નો, હથેળીમાં ચિહ્નો, સાથળમાં લક્ષ્મીજી. વિચાર તો કરો કેવડી કૃપા કરી. આજ દિવસ આ દુનિયાની અંદર કેટલા વ્યાસના અવતાર થયા કોઈ ખબર નથી. કયો 32 અવતાર થયા વ્યાસજી. યાદ રાખજો 32 વ્યાસજીએ જે કામ નથી કર્યું એ કામ આપણા કૃષ્ણ વલ્લભાચાર્ય શ્વેતાયન વ્યાસ ભગવાને એક જ અવતારમાં એનાથી અનેક ગણું કામ કર્યું. એક જ અવતાર. એટલે લખ્યું આ ભગવાન કાશીના બ્રાહ્મણો કે આ તો વ્યાસના વ્યાસ છે, આ તો વ્યાસના બાપ છે. અનાદિ કૃષ્ણ નારાયણ તો વ્યાસના બાપ. વિચાર તો કરો. વિદ્વાનો લખ્યું તો તેમ ભગવાન કૃપા કરે ત્યારે બધી વાત સમજાય. ભલે આપણે કાઠિયાવાડ માર્યા, સૌરાષ્ટ્ર માર્યા, કાશીના વિદ્વાનોએ શાસ્ત્ર જાણ્યા ભગવાન ઐશ્વર્ય પ્રતાપથી જાણ્યા ભગવાન. કાશીની અંદર સભા થતી ને, કાશી વિશ્વેશ્વર મહાદેવના મેદાનમાં મોટી સભાઓ થતી વિદ્વાનોની. એ સભામાં મહારાજ જે પ્રવચન આપતા ને એ પ્રવચન પેપરમાં આવતું. તે રંગજેત સરકાર હતી
આજ નામનું દૈનિક તેજી આવતું, દૈનિક પેપરમાં રોજ આવતું. આજે કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ ક્યાં ઉપદેશ થયા અને મહારાજનો કાંઈ માટે વિજય થતો. એક સભા નહીં, અનેક સભામાં મહારાજનો જય જયકાર થયો. મોટી મોટી સભામાં આખા ભારતના બધા ધર્મના આચાર્ય ભેગા થયા હતા. જો બધા ઉભા થઈને મહારાજને પગે લેતા. હું આ કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજ જેવા જગતમાં કોઈ સંત નથી અને આ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ જેવા કોઈ જગતમાં કોઈ વિદ્વાન નથી. પરમ પુરુષ વિજય છે. પરમ પુરુષ એટલે આપણે બધા લાખો કરોડો અબજો પુરુષ આ વિશ્વ દુનિયાની અંદર પરમ પુરુષ એક કે જેનું ધાર્યું આખા જગતમાં થાય છે. કરતા હરતા એક જ છે, અનાદિ કૃષ્ણ નારાયણ પરમ પુરુષ કહેવાય. પરમ પુરુષ વિજય છે. કેવડી પદવી હાજરીમાં વયા ગયા પછીની વાતો નથી. હાજરીમાં વિદ્વાનો કાશીના બ્રાહ્મણે ઓળખી લીધા મહારાજ. એવા કૃપાળુ દયાળુ મહારાજ આપણા સૌરાષ્ટ્રમાં 18 વર્ષ જામનગરમાં રોકાણા. અમને જામનગરથી ભગવાનનો યોગ છે. પછી રાજકોટમાં રોકાણા, પછી જામમંતલી રણુજા પાસે કારોડ પાસે જામમંતલી ગામે ત્યાં 3 વર્ષ રોકાણા. 3 વર્ષમાં હજારો ભક્તોને મહારાજે પગલા દેખાડ્યા. સાસરમાં લક્ષ્મી દેખાડ્યા, ઓળખી લઈજો, અંધારામાં રહેતા નહીં. આ સૃષ્ટિના કરતા હરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી સામે ઉભા છે. બોલો, સ્વયં બોલે મહારાજો. આ સૃષ્ટિના કરતા હરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી સામે ઉભા છે. ઓળખાણ રાખીને ભજન કરજો. અત્યારે એ જ વાત છે. જેટલા આપણે જાણશું, સમજશું, એના ગુણ ગાઈશું, એટલું આ ભગવાન આપણું કલ્યાણ કરશે. કલ્યાણ કરવા માટે જ ભગવાનનો એટલી બધી દયા છે. એટલી બધી એવું બોલ્યા એક વાર અમથા અમથા કોઈ અનાદિ કૃષ્ણ બોલશે ને અમથા અમથા એની બીજા આટલી બધી વાત કરી, વાતની કાંઈ ખબર ન હોય છતાં એમ કે આ ભગવાન લોકો એ અનાદિ કૃષ્ણ વાળા છે, કાંકી કુકાવાળા છે. બે નામ પ્રખ્યાત થઈ અનાદિ કૃષ્ણ વાળા છે ને કાંકી કુકાવાળા. બહુ સાગર તરી ગયા આટલે ખાલી આંગળી કહી દીધી ને કીધું ને કે કુકાવાળા છે કે અનાદિ કૃષ્ણ વાળા છે. બહુ સાગર તરી ગયા. ભલે કાંઈ નથી ભાવ, કાંઈ ભક્તિ નથી, ભાવ નથી, કાંઈ નથી, પણ ભગવાન પ્રગટ થયા હોય ને ત્યારે ખાલી આંગળી ચીંધે ને એનું કલ્યાણ થઈ જાય. અનાદિ કૃષ્ણ ભગવાનની પ્રસાદી કોઈ જમે ને, અરે ભક્તોની ઘરે કોઈ લાલજી ધરાવી પ્રસાદ જમે ને તો પશુ પંખીનું કલ્યાણ થઈ જાય. તો માણસની શું વાત કરી? એટલે ભગવાન કહે છે બહુ મોટી વાત છે. શરણાગતિ લીધી છે, ભગવાન મળ્યા છે, ભગવાનનો જે જયકાર થાય છે, થવાનો છે. જેટલા ભળશે એટલા સુખી થશે. આ લોકમાં સુખ સંપત્તિ મળશે અને પરલોકમાં ભગવાન કે મારે ચરણની સેવામાં રાખશે. ગોલોકમાં જવું હોય ને ગોલોકમાં લઈ જાય, વૈકુંઠમાં જવું હોય ને વૈકુંઠમાં લઈ જાય, અક્ષરધામમાં જવું હોય ને અક્ષરધામમાં લઈ જાય, સાકેત ધામમાં જવું તો સાકેત ધામમાં લઈ જાય, અવ્યાકૃત ધામમાં જવું તો અવ્યાકૃત ધામમાં લઈ જાય, અક્ષરધામમાં જવું તો અક્ષરધામમાં લઈ જાય. અને અનાદિ કૃષ્ણ ભગવાન કે મને જેવા તેવા જાણીને અમારું ભજન કરશો ને તો મારા પરમ ધામમાં લઈ જાય. પતિવ્રતાની ભક્તિ કરશો તો પરમ ધામમાં લઈ જાય. જેવા અમને જાણશો બધે અમે જ છે, વૈકુંઠમાં અમે છે, ગોલોકમાં અમે છે, સાકેત ધામે અમે જ છે, લક્ષ્મીનારાયણ અમે છે, રાધા કૃષ્ણ અમે છે, ઘનશ્યામ મહારાજ અમે જ છે, અને પરમધામમાં અનાદિ કૃષ્ણ અમે છે. જરૂર મારા શરણાગતને હું મોક્ષ આપીશ અને ખામી નહીં રહેવા દઉં. ભગવાનની ખામી નહીં રહે. કદાચ ત્યાં આપણો જીવ અટકતો હોય ને, મહારાજ આ થોડુંક લેવા દેવાનું છે, થોડું મારે ડ્રા પછી બેંકમાં જમા કરાવવાનું છે, મારે કે મેલ તારું બધું પડ્યું, કોઈના કામ પૂરા થયા નથી, થવા નથી. ત્યાં કોઈને વાત કરો છો બાપા આપણે કેટલા વહી ગયા, આપણે હાથ કઢીની વાત કરો ને. હમણાં અમે 3 કઢીની વાત કરું છું. ભગવાનનું ભજન કર્યું એ ભેગું આવશે. ભજન કર્યું છે તો ભગવાન રાજી થઈ ચડવા, ભગત હાલો હાલો ભક્ત તમારી વાટ જુએ. એમ ભગવાન રાજી થઈ ચડવા આવે ને, મારે એવી ભક્તિ કરી લેવી, એવા ભગવાનને રાજી કરી લેવા. એવા શાસ્ત્રો, એની કથા, સંત સેવા, ગુરુ સેવા, ભગવાનની સેવા, મંદિરની સેવા, આ ગાયોની સેવા, મા બાપની સેવા, ભગવાન રાજી થઈ એવા ધર્મ પાડશો ને તો પરમધામમાં જવાય છે. ખાલી દેખાવ કરવો નથી હો, આ દેખાવ નથી, ખાલી અંદરનો આત્મા છે ને એને સંત બનાવવાનો. આપણે કોઈ જગતને દેખાડવાનું સાધુ ભગવાન જ કહ્યા, આપણા સંત આત્માને સંત બનાવો. ભગવાનની મૂર્તિને જોયા કરો, ભગવાનના ચરણના ચિહ્નનો અભ્યાસ કર્યા કરો, આ ભગવાનની કથા આપી ભગવાનના પરચા ગાયા કરો.
કારણ કે બધી રીતે ભગવાનમાં જોડાઈશો, ભગવાન તમારી ભેગા દૂર નથી, શરણાગતિથી દૂર નથી, શ્વેતાય ત્યાં. ભાવ ભરી ભક્તિ કરી સેવા કરી રાજી કર્યા. ભાવ ભરી ભક્તિ કરી સેવા કરી રાજી કર્યા. એવા ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી. શરણાગતિથી દૂર નથી શ્વેતાયન વ્યાસજી. જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની. લોકો કહે ને ભલે દેવાણીના દાદા. લોકો કહે ને ભલે દેવાણીના દાદા. દાદા એવા જડતા નથી અખિલ બ્રહ્માંડમાં. દાદા એવા જડતા નથી અખિલ બ્રહ્માંડમાં. મૂર્તિ ભૂલાતી નથી બાલકૃષ્ણ નાથની. કાશીના વિદ્વાનો કહે પટેલના દીકરા. કાશીના પંડિતો કહે ખેડૂતના દીકરા. સભા જીતાતી નથી કૃષ્ણ વલ્ભાચાર્યની. સભા જીતાતી નથી કૃષ્ણ વલ્ભાચાર્યની. જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. સંતો કહે ને ભલે મોટા શાસ્ત્રીજી. સંતો કહે ને ભલે મોટા શાસ્ત્રીજી. શાસ્ત્રીજી ઓળખાણા નહીં અવતારી નાથજી. શાસ્ત્રીજી ઓળખાણા નહીં અવતારી નાથજી. મૂર્તિ ભૂલાતી નથી અનાદિ નાથની. હાથમાં ભલે ને હોય માળા ને લાકડી. હાથમાં ભલે ને હોય માળા ને લાકડી. ધનુષ ધજા શંખ ચક્ર શોભે એના હાથમાં. ધનુષ ધજા શંખ ચક્ર શોભે એના હાથમાં. મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની. દાસ શાંતિ કહે ભાવે રે ભજતા. દાસ શાંતિ કહે ભાવે રે ભજતા. હેત કરી ભક્તિ કરી રાજી રે કરતા. ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી. ભક્તોથી દૂર નથી શ્વેતાયન વ્યાસજી. મૂર્તિ ભૂલાતી નથી બાલકૃષ્ણ નાથની. મૂર્તિ ભૂલાતી નથી કૃષ્ણ વલ્ભાચાર્યની. શું બાકી રહ્યું? કેવડી દયા છે, કેવડી કૃપા છે. મારે આશીર્વાદ લઈશું આપણે. ભગવાન પોતે કરી રહ્યા છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એવો હું અવતારી, એવો હું. મારું પૂજન કરી મને જમાડશે તેને સર્વ યજ્ઞના ફળ થશે અને તેના સર્વ સંકલ્પ પૂર્ણ થશે. સર્વ વસ્તુનું દાન કરનારો સ્વર્ગ અને મોક્ષને મેળવે છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાનું દાન કરનારો પરમધામમાં પહોંચશે. ભયથી લોભથી કીર્તિ માટે દાન ન કરવું, પણ પરલોક હિત માટે સુપાત્ર, વિદ્યાવાળા, નિસ્પૃહ,
સહન કરનારા મારા સંતો ભક્તોને મુક્તિ માટે દાન આપવું, પ્રભુની પ્રસન્નતા માટે દેવાલય, ધર્મશાળા, સંતના આશ્રમો વગેરે બંધાવનારા તે સ્વર્ગને પામે છે. મારા મંદિર બંધાવનારા મારા ધામમાં વાસ કરે છે. પ્રતિષ્ઠા, મૂર્તિની પ્રતિષ્ઠા કરાવનારા ઈશ્વરના પદને મેળવે છે. મારી મૂર્તિની પૂજા કરનારા બ્રહ્મલોકને પામે છે. પરોપકાર માટે વાવ, તળાવ, કુવા કરનારા, વૃક્ષોને વાવનારા અનંત પુણ્ય મેળવે છે. અને મારી પ્રસન્નતા માટે કરે તો ભક્તિયુક્ત થઈ જાય છે. ભલે જગત વ્યવહારના કામ હોય, ભાઈ મને રાજી કરો, મારું અનુસંધાન રાખીને કરે, મારે બધું ભક્તિરૂપ થઈ જાય. આ લોકની હેરણી, કેણી, કમાણી, કામકાજ કરવા, હીરા ગતવા, ખેતી કરવી, એમાં મને યાદ કરીને ભેગો રાખીને કાર્ય કરો. ઉપર નીપજ આવે. જુનાગઢમાં સેવા કરો, કુકાઓમાં ભગવાનના બ્રહ્મકલેશમાં સેવા કરો, ફુલવાડી ધામમાં સેવા કરો, ભગવાનના મંદિરો બંધાતા હોય સેવા કરો. ભગવાન કી કમાણી લેખે લગાડે ને તો એની કરેલી કામકાજ છે ને બધા ભક્તિરૂપ થઈ જાય, બધું ભક્તિમાં પડી જાય, ભગવાન રાજી થઈ જાય. ભક્તિયુક્ત થઈ જાય છે, મારા ધામને પામે છે. મારે યોગે આ દેશ આ ગિયાજીની નગરીની ભૂમિ તે પણ ઈ સ્વરૂપ થઈને મોક્ષને આપનારી થશે. આ યજ્ઞમાં જેણે પત્ર, પુષ્પ, ફળ, જળ, અન્ન, વસ્ત્ર જે આપ્યું હશે તેને હું મારા પરમ ધામમાં લઈ જાય. આ રીતે અનાદિ શ્રી બાલકૃષ્ણ પ્રભુએ ઉપદેશ આપી સર્વને દીક્ષા મંત્રો આપ્યા. પછી ઈશાન, પાન, શિષ્ટા આદિ રાજાઓએ પ્રભુજીની, પ્રગટ ભગવાનની પૂજા કરી, આરતી કરી. આઠમે સવારે નિત્ય કર્મો કરી યજ્ઞ મંડપમાં આવ્યા. ગુરુ લોમશ્રીને નમસ્કાર કર્યા. સર્વ ઋષિઓ, વિપ્રો યજ્ઞમાં વેદ મંત્રો બોલતા હતા, હવિષ્યાન હોમ કરવા લાગ્યા. તથા સર્વ અવતારો, ઈશ્વરો, દેવો વગેરેના આહવાન કરી પૂજન કર્યું. બલિ ભોજન આપી પુષ્પાંજલિ અર્પણ કરી કરતા હતા. સર્વ મહેમાનોને ભોજન કરાવી. અનાદિ કૃષ્ણ પ્રભુએ ભોજન કર્યું. સાંજે સભા કરી, પાછો ઉપદેશ આપ્યો. ત્યાગ સર્વ સુખથી મહાસુખ આપનારો છે. જેનાથી દુઃખ થાય છે તે વસ્તુ પદાર્થનો ત્યાગ કરવાથી સુખ થાય છે. કૃષ્ણનો ત્યાગ કરવાથી મહાશાંતિ થાય છે. ભોગ અને ત્યાગથી વ્રત થાય, સુખના ત્યાગથી તપ થાય, સર્વનો ત્યાગ કરવાથી મોક્ષ થાય. માટે માયાને તજી ગુણાતીત થાય ત્યારે બ્રહ્મનો આનંદ મેળવે છે. 3 ગુણ માયાના: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણ એટલે કામકાજ વાળી પ્રવૃત્તિ કે રજોગુણ હોય તો આપણે ખીજાઈ જાય, કોઈ ક્રોધ થાય, ક્રોધ કે તમોગુણ. સત્વગુણ એટલે હાલો હાલો કથામાં જાય. આજ શરદ પૂનમ છે, ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિવસ છે. ભગવાન પણ દૂધ પીવા જુનાગઢમાં જમતા હતા. દર્શન બધા કર્યા ભક્તો પેશન્ટમાં વિડીયોમાં આવે બધું. શરદ પૂનમ છે તે શું કહે સંતો ભક્તો મહારાજ કહે કે મહારાજ આ શરદ પૂનમ તો કેટલી આવી એકી નથી આવી. પ્રગટ ભગવાનના સાનિધ્યમાં સંતો બધા દૂધ પીવા જમે છે અને સંતો મહારાજને આવે કહે મહારાજ આવી શરદ પૂનમ એકી નથી આવી. કેમ? આ તો સાક્ષાત નારાયણની સમીપમાં, સાનિધ્યમાં, હાજરીમાં ભગવાનની પ્રસાદી બધાને મળે, બધા દૂધ પીવા જમે બધા. આપણે આજે
શું ભગત નામ સીતારામ બાપુ આજે આપણે દૂધ પર જમાડશે એ આશીર્વાદ લઈશે બધા ભગવાને દૂધ પર જેમ ખરેખર સંતો બોલે છે કે મારે આવા આવી સદપૂર્ણ વેકી નથી આજે આવી છે ને એવી કે નથી. આપણે એટલે યાદ કર્યા કે સ્વામિનારાયણ ભગવાન હતા, એના સંત ગુણાતીતાનંદ સ્વામી હતા. જોડિયા બાજુ ભાદરા ગામ છે એનું જન્મસ્થાન, જામનગર જિલ્લા. હવે એણે જુનાગઢની અંદર 40 વર્ષ મહંત પણ રહ્યા. 40 વર્ષ જુનાગઢના મહંત. ત્યારે આસોવદ આઠમને દિવસે 5 પ્રકારની વાતોમાં છેલ્લે લખ્યું કે સ્વામીજી વાતો કરતા ને લખતા, સંતો લખતા, એનું પુસ્તક બહાર પડ્યું ગુણાતીતાનંદ સ્વામીની વાતો. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. 5 પ્રકારની વાતોમાં ગુણાતીતાનંદ સ્વામીએ આ ચોખ્ખું લખ્યું છે. જ્યારે આપણા મહારાજે અનાદિ કૃષ્ણ ભગવાને કુકામાં જન્મ ધારણ કર્યો ને, આસોવદ આઠમને દિવસે સભામાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આજ તો ભગવાન પ્રગટ થયા છે. વાંચજો તમે હજી બધા. આજ તો ભગવાન પ્રગટ થયા છે અને ભગવાનની હારે ભગવાન જેવા સંતો પણ આવ્યા છે. એ ભગવાનની હારે ભગવાન જેવા સંતો પણ આવ્યા છે. કોઈને હિંમત હોય તો ઓળખી લેજો, એનું ભજન કરજો. કોણ કહી ગયું? ગુણાતીતાનંદ સ્વામી કહી ગયા. આજ ભગવાન પ્રગટ થયા. આસોવદ આઠમે અનાદિ કૃષ્ણ ભગવાન કુકામાં પ્રગટ થયા ને તેથી વાત કરી છે જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી વાત કરી, જાહેરમાં કરી વાત. આજ તો ભગવાન પ્રગટ થયા છે. વિચાર તો કરો, આ કેવડા ધડાકા ભડાકા કેવા થયા છે. પણ સમજી શકે તો ખબર પડે ને કે મારે શેની વાત કરી. આ ગુણાતીતાનંદ સ્વામી તો હજારોના ગુરુ, આખો અક્ષર પુરુષો સંપ્રદાયની પૂજા કરે, ભગવાન માની પૂજા કરે, બરાબર. એ એમ કહી ગયા છે કે કુકાવામાં ભગવાન ત્યાં પ્રગટ થયા છે. સમજવાની વાત અહીંયા આવી ગઈ કે પ્રગટ થયા, પ્રગટ હોય ત્યારે એના શરણે જાવું. સર્વ ધર્મ તજીને તું આવ મારે આસરે. સંતો લીધું સર્વ ધર્મ તજીને તું આવ મારે આસરે. સર્વ પાપ થકી મુકાવીશ તને મોક્ષ દઈશ જરૂર સોચ રે. બધા પાપથી મુક્ત કરી મારે શરણે આવ. હે અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહમ સર્વમ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સૂત્ર. ઉપાધિ કર્મા હું કહું તારો ધર્મ છે, એનું નામ છે ભાગવત ધર્મ. બીજા ધર્મને એક ઓર મુક. અત્યારે હું કહું એમ કર. જ્યારે ભગવાનનો અવતાર થાય ને ત્યારે એમ કે અમે કઈ એમ કરો. તો મોક્ષ જોતો હોય, મુક્તિ જોતી હોય તો અમે કઈ એમ કરો. બધા અવતારમાં એમ કીધું. કૃષ્ણ ભગવાન એમ જ અર્જુને કીધું બધા ધર્મનો ત્યાગ કર, અત્યારે હું કહું એમ કર. એ તારો ધર્મ છે. જગતમાં જ્યારે પ્રગટ ભગવાન આવે એ કેમ કરવું ને, એ ભાગવત ધર્મ કહેવાય. ભાગવત ધર્મથી મોક્ષ છે. ખાલી આ મહિમા સમજ્યા વગરનું ખાલી પહેરવાથી મોક્ષ ન થાય. અનાદિ ગુરુની આજ્ઞા છે કે ભગવું પહેરજો, સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરજો. ઘણા મોટા મોટા ભક્તો સંસારમાં રહીને ભગવાનને ભજી ગયા. જનક રાજા સીતાજીના પિતાજી સંસારમાં રહીને ભગવાનને ભજી ગયા, સંત કહેવાય ગયા. અમરીશ રાજા ભગવાનના મહાન સંત કહેવાય ગયા. દાદા ખાચર ભગવાનના સંત કહેવાય ગયા. આ કેશવ બાપા ભગવાનના સંત કહેવાય ગયા. આ મોટા મોટા ભક્તો થયા, ભગવાનના સંત કહેવાય ગયા. કેટલા બાપા થયા આપણે? કૃષ્ણ બાપા, વેલજી બાપા, મોહન બાપા, કેટલા બાપા ગયા. ભગવાનના પ્રગટને ભજી ગયા માટે સંત કહેવાય ગયા. બાકી ઉત્તર પ્રદેશમાં કેવું ગામ છે ને, આખું ગામ ભગવાન પડે કરે. બોલો, આખું ગામ ભગવાન પડે કરે, આખું ગામ. એટલે શું થયું? એટલે શું? એટલે મહિમા સમજીને એક જણો ખાલી એક કરે ને તો બહુ સાગર થઈ ગયું કહેવાય. બધા રાતા લગડે પહેરે તો ભગવાન પહેરે, એને કારણે શું થયું? ભગવાન મળે તો બેડો પાર થાય, ભગવાનના સંત મળે તો બેડો પાર થાય, ભગવાનની લીલા સાંભળે સંભાળે અને ગુણ ગાય તો બેડો પાર થાય. બાકી ખાલી કહીને હું ઘણી અમે ભૂલા પડી જાય કે જય એના કૃષ્ણ થોડો ભાઈ બીજો હોય સમજી રાખે હું કોઈ એને ખબર ન હોય. આપણે એમ ભાવ થાય ભગવાન કોઈ ભગત લાગે
એટલે આપણે બોલીએ આગળ અજાણે તો આગેથી જય નથી ભગત. આપણો હોય તો સામો હોય શું કીધું સિંહ શું કરીશું? સિંહ ગર્જના કરે આમ હોય ને, આપણો હોય તો ગર્જના કરે જય નથી, ભલે છેડે બેઠા હોય તો હમણાં જય નથી, અરે ભગત જય નથી. ન હોય તો આમ જોયા કરે. ઘણા જન્મ લેવાનું બાકી હોય ને, એમ બધી વાત છે. ઓમ નારાયણ કૃષ્ણ નારાયણ ભગવાન. એટલે લેખું જાગત એવો પાવત હે બાપ ભગત, જાગત એવો પાવત હે. ભલે ભાઈ બે ગાય ગૌશાળામાં હોય, બડી ગૌશાળા હે. એક ગુરુ બાપા કે આવતા હતી, ત્યાં બાપા બહુ સેવા કરતી. ગાય કે लिए कुछ સેવા દેતો, બહુ સેવા કરવા માટે વારે વારે જલ્દી મહિનો પૂરો થઈ જાય, જલ્દી મહિનો પૂરો આવી ગયા હોય. ગઈકાલે ગૌશાળા की સેવા દેતો ભગત, સેવા કરે પછી ઓલા ભગત એક દી આવ્યા નથી સભામાં, ઓલા રૂવાળા વિજય ભગત. વિજય ભગત હાલો તો ખરા, તમે ગુરુના આશ્રમમાં જઈ આવે છે, લાખ રૂપિયા દીધો, 1.5 લાખ, 1.25 લાખ દીધો. હાલો આપણે જોઈએ ગૌશાળા જોઈ આવી ગુરુની. મારા જોવા ગયા ભગત 2 ગાયો અને પેલું દાંડાનું બધું હળી ગયું, બધું હળી ગયું. કોઈ ધ્યાન ન કરવું, કાંઈ નહીં. અને મહિને લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા લઈ. પછી ખબર પડી કે આ તો ભાઈ એ ગાયો નથી, બીજા લઈ જશે. આ તો ગાય બે ગૌશાળા દાન દેતો. જગતમાં બધું એવું હાલતું હોય ભગત. સત્ય ધર્મ, સાચી સેવા, સાચું સુખ, સાચી વાત સમજાણી પછી હવે અને ગુરુ આવતા બંધ થઈ ગયા. બોલો બાપ ભગત બદલી ગયા, दूसरा भगवान की पूजा कर, अनादि भगवान की पूजा कर. આવવાનું બંધ. કંઈ ખબર પડી ગઈ બધી કે હવે આપણી સ્ટોરી નહીં હાલે, આપણે આગળ ગાડી હવે નહીં હાલે, ધક્કા ગાડી. મોટા ભાગે આવું હોય પણ સત્ય ત્યાં સુખ છે, કુળ ત્યાં કડી. સત્ય ત્યાં સુખ રહે, કુળ ત્યાં કડી. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે પ્રગટને સાચા સંતને મળી. પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી, ભજી લે શ્વેતાયનને સાચા સંતને મળી. કાયા માયા કૂડ છે દકુ ભગત, કાયા માયા કૂડ છે. જેમ ધૂમ છાયા રે વાદળ છાયો, કેટલી ઘડી હોય વાદળું હટી જાય પછી એમાં જગતના વ્યવહારના કાયા માયા બધું વાદળ છાંય જેવું છે. વાદળ હાલે જતા છાંય થતો જતો હોય. સાચું છાંય, સાચું સુખ નથી મળતું. ધુમાડાને છાંય કયો, વાદળને છાંય કયો, એમાં સુખ નથી મળતું. સુખ ક્યાં મળે? જ્યાં સાક્ષાત ભગવાનનું શરણું હોય, સાક્ષાત ભગવાનના દિવ્ય ચમત્કાર દર્શન પરચા ગવાતા હોય, ભગવાનનું પ્રગટપણું ચારે કર ગાજતું હોય, એના ચિહ્નો ચરણોની કથાઓ ચારે કોઈ થતી હોય, ભગવાનના મળેલા ભક્તો એવો મળી જાય ત્યારે ભગવાન કે સાચું અંજવાળું મળી જાય, સાચું સુખ મળી જાય ત્યારે જીવનમાં પરમધામનો અધિકાર જાય. બાકી છેતરનારા જાજા છે, અત્યારે સત્યને જાણનારા ઓછા છે, ખોટા માર્ગે દોરી દેનારા જાજા. આમ આમ કેટલી વાતો અમે તો સાંભળી, કહેવાની કથા ભૂલી, પણ કહેવાનું સત્ય એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ એને પકડી રાખજો, જપડી રાખજો તો જરૂર કલ્યાણ કરશે કરશે અને કરશે. ભગવાનને સંતો તેડવાય આવશે ધામમાં નીચે. આપણે રોડ કે ને અનાદિ કૃષ્ણનું રૂપ જે રોડ કહેવાય તો ભેગા ગુરુ લ્યા ભગવાન. એ ગુરુ એમ કે આપણે બાપા છે, હા અનાદિ બાપા છે. જુઓ કારણ ધામનું સ્વરૂપ છે ને આખું દિવ્ય અલૌકિક હોય, ઘણી વાર એમ થાય એટલે મારે ગુરુની ભેગા લઈ જાય ભેગા. બીજા એ જ છે. પરમધામ આવે ને ત્યાં ઉતરવાનું છે. ટ્રેન તો ઘણી લાંબી જાય, પરમધામ જ્યાં આવે ત્યાં ઉતરવાનું છે. સમજણ દેનારા જોઈ ને બિપિન ભગત પછી એમ છે. ઓમ નાદિ કૃષ્ણ નારાયણ ભગવાન શ્રી બાલ કૃષ્ણ મહારાજ, લક્ષ્મીપતિ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન, શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણમ, બ્રહ્મધામ ધારણમ નિજ દુઃખ વારણમ
बाल ब्रह्म वर्णनम अजो भवाभितर्जनम बाल ब्रह्म वर्णनम अजो भवाभितर्जनम ओम अनादि कृष्ण नारायण भगवान की श्री हरि शरणागति संत मुक्त मंडल की आज अनादि कृष्ण बोले आविया रे आज अनादि कृष्ण बोले आविया रे आज सुभावती भरत बोले आविया रे आज सुभावती भरत बोले आविया रे आज जूनागढ़ी भरत बोले आविया रे आज जूनागढ़ी भरत बोले आविया रे आज फुलवाड़ी भरत बोले आविया रे आज फुलवाड़ी के भरत बोले आविया रे आज अंजलती भरत बोले आविया रे आज अंजलती भरत बोले आविया रे सते शरणागति मंडल ने लाविया 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 रे आज परम की भरत बोले आविया 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 रे सते भक्तोनी मंडली लाविया रे सते भक्तोनी मंडली लाविया रे सते गोपियोनी मंडली लाविया रे सते गोपियोनी मंडली लाविया रे सते संतोनी मंडली लाविया रे सते संतोनी मंडली लाविया रे आज अनादि कृष्ण बोले आविया 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 रे तो तेरी वराविने सज करी तो तेरी वराविने सज करी तोके तोके दे मंडप आविया रे 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 आज परमदंती भरत बोले आविया रे आज परमदंती भरत बोले आविया रे मुंगे मोती बताविया रे तो मुंगे मोती बताविया रे मोंगे मोती बताविया रे आज अनादि कृष्ण बोले आविया रे आज अनादि कृष्ण बोले आविया रे तो मोतीराना हार गुथाविया रे तो मोतीराना हार गुथाविया रे तो गुलाबना हार गुथाविया रे तो गुलाबना हार गुथाविया रे बालाजी ना कंठे तेरा विया रे बाला चेतायना कंठे तेरा विया रे बाला चेतायना कंठे तेरा विया रे आज भगत भगवान बोले आविया रे आज भगत भगवान
કાવ્યા રે
રે